जय माताजी मित्रों, गुजाइकन यूट्यूब चैनल ની અંદર સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે લાંબા અંતરાલ બાદ ફરીથી એક નવા પ્લેટફોર્મ સાથે મળ્યા છીએ, ત્યારે સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે ખીમણવાસની પાવન ધરા પર આપણે પહોંચ્યા છીએ, જ્યાં આગળ કોઠાવાળા હનુમાનજી બિરાજમાન છે, જેમના વિશે વિગતવાર માહિતી આપણને આપશે લોક સાહિત્ય કલાકાર શ્રી સિદ્ધરાજભાઈ ગામોટ। अंजनी जाया आप छो, अंजनी जाया आप छो, हन प्रेमे करो प्रणाम। एवी होक दई न हरख थी, हे तो हालियो कोठा वालो हनुमान। तो याक भले न आवड़े, याक भले न आवड़े, हन मन गणित नो एक गड़ियो। પણ કને કક્ષરુ કલે હે હારી જે જો રોકડ્યો। બોલીએ કોઠાવાળા હનુમાનજી મહારાજ કી જય। વાવની ધીંગી ધરા એમાં ખીમાણાવાસ, ખીમાણા પાદર અને ખીમાણાવાસની ધીંગી ધરા ત્યાં લખોપીર દાદો અત્યારે પણ પ્રગટ પ્રજા પૂરે છે ત્યાં થઈ ગયા હોય એવી ધીંગી ધરા, અને એમાં ગામની માલિપા એક હનુમાનજી મહારાજ થઈ ગયો સાહેબ। અનેક પરચા પૂરે છે, અત્યારે પણ દુખિયાના દુઃખ દૂર કરે છે, અને જે કોઠાવાળા હનુમાન તરીકે પૂજાય છે એ ખીમાણા વાસની માલિપા તમે અત્યારે આવો તો એક જબરદસ્ત મંદિર છે, અને એની બાજુમાં એક કોઠો છે। એ કોઠો જૂનામાં જૂનો, આજથી વર્ષો પહેલા કોઈ પણ ગામની માલિપા દુશ્મનો ગાયોને લેવા માટે આવે, કોઈ પણ દુશ્મનો ગાયોને ઘેરવા માટે આવે, લેવા માટે આવે ને તેથી કોઠાની માલિપા ધીંગરો ગુગ્યો ઢોલ વાગે રેડી બાંગ ધીબાંગ રેડી બાંગ ધીબાંગ હોય વર્ત બાલ કે ગંગ જોબન ભયો હોય વર માળ કે ચોરી ચડેલો। અરે હાક જા હાંભળે દેશદ્રોહી તણી ભાગીમાં એને લખ્યું સાહેવું ઈ પંચ કેવું ધૂતના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું એવા ધીંગાણા ઢોલ આજથી વર્ષો પહેલા ખીમણા પાદરનો ખીમણા વાસનો લગદીરજી ગોહિલ કામ આવી ગયો, અને તેરી પૂગ્યા ઢોલ છે એમ કહેવાય છે કોઠાની માલિપા મંડી ગયા હતા વાગવા, અને માટી થાજે કુકર્મી કરી, અને આથી એમ કહેવાય ઘોડીની માથે અસવાર થઈ આગી તે હલગી કરી ખેલણ કાજ ખળા કંઠે કેહરી તણા જાણે હાગળે હાત્ર લડાઉત એવો જે ઘોડીની માથે અસવાર થઈ, અને 5 કેરડામાં સમલીના બેટમાં ડાવળસા પીરને હણી દુશ્મનોને મારી દુશ્મનોને વેતરી અને કામ આવી ગયો એવો પ્રગટ પરચા પીર અમારો રાજો ઘોડો જેની રાંગમાં, અને ઘોડાનો રાજો ઘોડો જેની રાંગમાં, અને એવો જેના પાસે ઘોડો હતો એ ઘોડાની માથે સવાર થઈ અને લગદીરજી ગોહિલ કામ આવી ગયો, લખોપીર કામ આવી ગયો એવી ધીંગી ધરા એટલે અમારો ખીમાણાવાસ અને ખીમાણાવાસની માલિપા એવો જબરદસ્ત એક હનુમાનજી મહારાજ છે, જેમ કે કોઠાવાળા હનુમાન તરીકે પૂજાય છે। અને આમ તો અહીંયા એક તળાવ છે ધેગાસર, ધેગાસર તળાવ હોવાના કારણે ધેગાસર તળાવના કારણે આજથી વર્ષો પહેલા એના હનુમાનજી મહારાજ ધેગાસર હનુમાનજી પણ કહેવાતા, અને કોઠાવાળા બાજુમાં કોઠો છે એટલે અત્યારે કોઠાવાળા હનુમાન કહેવાય છે, અને પ્રગટ પૂરચા આપે છે। અત્યારે કોઠો હયાત છે, અને આજથી વર્ષો પહેલા એક ગેબીનાથ બાપુ આવેલા, અને ગેબીનાથ બાપુ તપસ્યા મંડી કરવા હાથમાં માળાનો બેરખો લઈ અને ઠાકરના જાપ મંડી ગયા જપવા, અને આકાશ પાતાળ તુંધર યંબર નાગ સુરનર પાય નમે દિગપાળ દિબંગર યાટહી ડુંગર સાતહી સાયર ત્યાણ સમય નવનાથ જ્ઞાનેનર ચોહટ નારીએ યાદ પ્રવેશીય તેમ હરિ રવરાય રવેચીય જગ પ્રવેશીય વકળ વેશીય ઈશ્વરી મારી વગળ વેશીય ઈશ્વરી એવા જગદંબાના ઉપાસક એવા હનુમાનજી મહારાજના ઉપાસક કહી રીચપતિ સુનો હનુમાના કાચુપ શાંતિ રહેવું બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિદ્યા વિઘા નિધાના કવન શો કાજ કઠિન જગ માહી કે જો નહીં હોવે તાત સે પાહી ઈ ગેબીનાથ બાપુ છે। હનુમાનજી મહારાજને યાદ કરતા હોય સુન કહી રીચપતિ સુનો હનુમાના એ હનુમાનજી મહારાજને યાદ મંડી ગયા કરવા, અને અહીંયા આવી અને કોઠાળા વાળા હનુમાન દાદાની ઉપાસના મંડી ગયા કરવા, અને ઈ વખતે હનુમાનજી મહારાજનું મંદિર તો નહોતું પણ હનુમાનજી મહારાજના ભક્ત હતા, અને એક માળી છે આવી અને હનુમાનજી મહારાજની જે ચાકરી કરતા, હનુમાનજી મહારાજની હયાતી નહોતી પણ ગેબીનાથ બાપુની ચાકરી કરતા, ગેબીનાથ બાપુની સેવા કરતા, ઈ માળી જેની સેવા કરતા હતા ને ઈ માળીને સેવા કરતા જોયા, અને માળીએ એમ કીધું તું ગેબીનાથ બાપુ અહીંયા હનુમાનજી હોય ને એવું મને લાગે છે,
અને રાતો રાત ગેબીનાથ બાપુ એમ કહેવાય છે કે પોતાના મંત્રનો ઉચ્ચાર કર્યો અને મંત્રનો ઉચ્ચારની સાથે હનુમાનજી મહારાજને પ્રગટ કર્યા અને રાતો રાત પ્રગટ કર્યા, ચમત્કારી હનુમાનને પ્રગટ કર્યા. અને આજે ખીમાણા વાસમાં તમે આવો તો ભવ્યથી ભવ્ય મંદિર છે હનુમાનજી મહારાજનું. અને અહીંયા ગેબીનાથ બાપુએ બેહાડેલા હનુમાનજી મહારાજ અત્યારે અનેક પરચા પૂરે છે અને એમ કહેવાય છે કે અત્યારે કોઠો હયાત છે, હનુમાનજી મહારાજ હયાત છે. અને ગેબીનાથ બાપુ તો આજથી વર્ષો પહેલા અહીંયાથી નીકળી ગયા, એમની કઈ હયાત નથી. પણ અહીંયા એમ કહેવાય છે કે અનેક પરચા પૂરે છે, દુખિયાના દુઃખ ભાગીને ભૂગા કરી નાખે એવો હનુમાનજી મહારાજ ખીમાણા વાસની માલિપા પ્રગટ પરચા પૂરે છે. તો ઈ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. અને અમારા અહીંયા જે હનુમાનજી મહારાજ બેઠા છે એમની જબરદસ્ત સેવા કરે છે અમારા દિનેશપુરી બાપુ, જે જબરદસ્ત સેવા કરી રહ્યા છે. એમના દીકરા અલ્પેશગીરી બાપુ પણ અહીંયા હાજર છે, એ પણ સેવા કરે છે. એવા જબરદસ્ત સેવા કરે છે. અને હનુમાનજી મહારાજના દૂર દૂરથી માણો છે, એ કોઠાવાળાનું નામ પડે એટલે દૂર દૂરથી માણો છે, દૂર દૂરથી હનુમાનજી મહારાજના ભક્તો છે. એ અત્યારે પણ દર્શન કરવા માટે થઈને ખીમાણા વાસની પાવન ધરની માલિપા આવે છે. જ્યાં લખાપીરના બહેણા હોય, જ્યાં કોઠાવાળા હનુમાનના બહેણા હોય, આવા પ્રગટ પરચાળા વીરોના બહેણા હોય, એ ધરતીની માલિપા અત્યારે પણ માણવો છે, દર્શન કરવા માટે આવે છે. આવો પ્રગટ પરચા પૂરી હનુમાનજી મહારાજ બેઠો છે. અને કોઠાનું જે યુવાનો દ્વારા અત્યારે એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજનો જે બાજુમાં કોઠો છે જ્યાં ગુગિયા ઢોલ આજથી વર્ષો પહેલા વાગે છે, અને એ ગુગિયા ઢોલ જ્યાં વાગ્યા ને એ કોઠો થોડો આમ ઝાંખો થઈ ગયો છે, તો એનું મરામત કામ કરવા માટેથી અને અત્યારે યુવાનો એ વાત ચાલી રહી છે કે અમારે કોઠો પાછો રિપેરિંગ કરવો છે. અને એ હયાત ભૂલી ન જવાય, એ સમયને ભૂલી ન જવાય. એટલે એ સમયને ભૂલી ન જવાય ને અને આપણામાંથી વીર વયો ન જાય એટલે એની હયાતી રહે, એટલા માટે અત્યારે પણ યુવાનો મોટું મહેનત કરી રહ્યા છે. તો આવો હનુમાનજી મહારાજ અમારા ખીમાણા વાસમાં બેઠો છે, તો આવો આપ પણ એકવાર દર્શન કરો. અને આપણા કોઈ પણ દુઃખ હોય એને એકવાર હનુમાનજી મહારાજ કોઠાવાળાને ભળાવી દો. જો એ દુઃખના ભૂકા ભાગીને ભૂકા ન કરી નાખે તો ખીમાણા વાસમાં બેઠો ન બેઠો, ગલામણા બેઠો ન બેઠો એવો હનુમાનજી મહારાજ બેઠો છે. તો એ હનુમાનજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત છે દાદાના ભક્ત શ્રી વિશાલસિંહ રાજપૂત, જેમને પણ આપણે થોડી દાદા વિશે માહિતી જાણીશું. નમસ્કાર મિત્રો, હું છું વિશાલસિંહ ગોહિલ અને આપને આ યુટ્યુબના માધ્યમથી કહેવા માગું છું કે અત્યારના સમયમાં જો જાગૃતદેવ હોય તો હનુમાનજી મહારાજ. અત્યારે ગામે ગામે એના મંદિર તમને જોવા મળશે. અને અમારા વિસ્તારની અંદર જે ખ્યાતનામ મંદિરો છે એમાં કોઠાવાળા હનુમાન મંદિરનું નામ મોખરે. અહીંયા દર શનિવારે માનવ મહેરામણ ઉમટી પડે છે અને ઘણા યાત્રાળુઓ આસ્થા રાખે છે. અને દર કાળી ચૌદસે અમે દર વર્ષે સારું એવું આયોજન હવન હોમ કરીએ છીએ અને લોકોની સારી ભીડ પણ રહે છે. આ મંદિર પુરાતત્વ વિભાગમાં આવી શકે છે કારણ કે પાછળ એક કોઠો છે. એ કોઠો બહુ પુરાણો હોય એવું કહેવામાં આવે છે કે આજથી લગભગ હજારો વર્ષ જૂનો કોઠો છે. અને ખૂબ ખૂબ આપનો આભાર. જય માતા.